અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત કરી લોકોને લૂંટતી છારા ગેંગના બે ઝડપાયા। આ ટોળકી કાર અને મોપેડ સાથે અકસ્માત કરી ઝઘડો કરતી હતી। ઝઘડો કર્યા બાદ મોપેડ અને કારમાંથી રોકડ તથા કિંમતી સામાન લૂંટી લેતી હતી। ડેરીઢા ગુનેગારોને પોલીસે 12.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। પોલીસે 7 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ નગરી હોસ્પિટલ પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડ સાથે અકસ્માત કર્યો હતો। અકસ્માત બાદ ઝઘડો કરી નજર ચૂકવી મોપેડની ડેકીમાંથી ₹12.48 લાખની 5 કિલો ચાંદી ચોરી કરી હતી। એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ઝોન 7 એલસીબી દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી। શહેરના અંદાજિત 350થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। શંકાસ્પદોની ઓળખ કરી 10.50 લાખ સાથે છારા ગેંગના 2 આરોપી ઝડપી પાડ્યા। પોલીસે પ્રતીક ઉર્ફે અંધો પાનવેકર અને સકુલ ભોગેકરની કરી ધરપકડ, જ્યારે અજય ઉર્ફે અજુબા ગાગડેકર, વિશાલ ઉર્ફે ભાવુ તનવાણી, સન્ની તમંચે, રોજનીશ ઉર્ફે માંજરા ગુમાને વોન્ટેડ જાહેર કરાયા। બંને આરોપી પાસેથી ₹2.50 લાખની ચાંદી, રોકડા ₹8 લાખ, 1.70 લાખ કિંમતની 2 મોટરસાયકલ, ₹13,000 કિંમતના 2 મોબાઈલ, 2 હેલ્મેટ, નંગ 2 તથા ગ્રે કલરનો થેલો સહિત 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। એલિસ બ્રિજ, રામોલ, સોલા હાઈકોર્ટ, સરખેજ, ઓઢવના 2 ઓઢવ, બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ સહિતના ગુનાઓ ઉકેલાયા। આરોપીઓની એમોની વાત કરવામાં આવે તો મોટરસાયકલની નંબર પ્લેટ બદલી લૂંટ કરતા, ખાસ કરીને આંગળીયા પેઢી ટાર્ગેટ કરતા, આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા માણસોને ટાર્ગેટ કરતા। આરોપી વાહન ચાલક સાથે ઝઘડો કરી આરોપીઓ મોપેડની ડીકી તોડી પૈસા તથા કિંમતી સામાનને લઈ ભાગી જતા। તેવી જ રીતે કાર ચાલક સાથે પણ ઝઘડો કરી કારનો કાચ તોડી કિંમતી સામાન, રોકડ લૂંટી લેતા। વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી પોલીસે કેસની તપાસ હાથ ધરી। ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા। એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની એક ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓડવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગઝડતી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના, જેની કિંમત ₹2.5 લાખ છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલન કી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે। એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમો એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળીયા પેઢીયા જે છે જ્યાં રેકી કરે છે અને એક ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઈસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલરથી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી। જો આરોપી अपने गिरफ्त છે એમાં એક છે પ્રતીક પાંડવેકર, એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર, એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે। એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તમંચર, એની ધરપકડ